ડિજિટલ ઇન્ડિયામાં 5 વર્ષમાં 10 ગણો વધ્યો સાયબર ફ્રોડ. દેશમાં ઇન્ટરનેટનો વ્યાપ વધતા માહિતી મેળવવી કે નાના મોટા કામ કરવા સરળ તો અચૂક બની ગયા છે. પરંતુ બીજી તરફ સાયબર ફ્રોડમાં પણ ધરખમ વધારો થયો છે. છેલ્લા 5 વર્ષમાં સાયબર ફ્રોડના કેસમાં 10 ગણો વધારો થયો છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના આંકડાઓમાં આ ચિંતાજનક માહિતી પ્રકાશમાં આવી છે. અગાઉ સંસદમાં પ્રસ્તુત આંકડા મુજબ ગયા 5 વર્ષમાં સાયબર ફ્રોડના કેસોમાં 986%નો ઉછાળો આવ્યો છે. ચાલો આ આંકડાને વિગતવાર જોઈએ. FY 2019-20માં દેશમાં સાયબર ફ્રોડનો 2,677 કેસ નોંધાયા હતા. જ્યારે FY 2023-24માં આ આંકડો વધીને 29,082 થઈ ગયો હતો. આંકડા મુજબ દેશમાં FY 2020-21માં 2,545 કેસ, FY 2021-22માં 3,596 કેસ અને FY 2022-23માં 6,699 કેસ નોંધાયા હતા. જોકે રિકવરીની વાત કરીએ તો આ આંકડો વધુ ચિંતાજનક છે. FY 2019-20માં કુલ રૂપિયા 129 કરોડનો ફ્રોડ થયો હતો, જેમાંથી માત્ર રૂપિયા 12 કરોડની રકમ જ પાછી મળી હતી. જ્યારે FY 2023-24માં કુલ રૂપિયા 1,457 કરોડનો ફ્રોડ થયો હતો, જેમાંથી માત્ર રૂપિયા 139 કરોડની રકમ જ પાછી મળી હતી. એટલે કે રિકવરી રેટ માત્ર 9.5% જેટલો જ રહ્યો હતો. આ ઉપરાંત આધાર એનેબલ્ડ પેમેન્ટ સિસ્ટમ AEPSમાં કરવામાં આવતા ફ્રોડ ખૂબ જ ચિંતાજનક છે. આ પ્રકારના ફ્રોડમાં આધાર નંબર અને બાયોટેક ડેટાની પણ ચોરી કરવામાં આવે છે, જેના પરિણામે અનઅધિકૃત ટ્રાન્ઝેક્શન થવાની ભીતિ રહે છે. સાયબર ફ્રોડથી બચવા માટે આ વાતોનું ખાસ ધ્યાન રાખો. ઓનલાઈન બેન્કિંગ માટે હંમેશા સુરક્ષિત અને વિશ્વસનીય બ્રાઉઝર તથા બેંકની અધિકૃત વેબસાઇટનો જ ઉપયોગ કરો. નિયમિત રીતે તમારા પાસવર્ડને અપડેટ કરો અને 2 ફેક્ટર ઓથેન્ટિકેશનનો ઉપયોગ કરો. તમારી વ્યક્તિગત માહિતી શેર કરતી વખતે સાવધાન રહો અને જરૂરી હોય એટલી જ માહિતી શેર કરો. તમારા પાસવર્ડ, OTP કે પિન કોઈપણ વ્યક્તિને શેર કરવાનું ટાળો. સાયબર ફ્રોડ સામે સરકાર પણ એક્શન મોડમાં છે. જો તમે કે તમારી આસપાસની કોઈપણ વ્યક્તિ સાયબર ફ્રોડનો શિકાર બને છે તો તેની ફરિયાદ નજીકના પોલીસ સ્ટેશન કે સાયબર સેલના હેલ્પલાઇન નંબર 1930 પર અથવા www.cybercrime.gov.in પર પણ કરી શકો છો. વધુ અપડેટ્સ માટે જોતા રહો CNBC બજાર.